કહેવાનો કોઈ પણ જાતનો મતલબ નથી। મારો મતલબ ખાલી એટલો છે કે એ બેને જે બીભત્સમાં ગાળો આપી, એને જેમ તેમ બોલ્યું, દરેક મીડિયામાં સર્વપ્રથમ તો મેં પહેલા એમ જ જોયું કે પોલીસના વિશે કેટલું, જયંતિભાઈના વિશે કેટલું ખરાબ બોલી ગઈ, આમ તેમ। પછી એમની જોડે ઓરિજિનલ ફૂટેજ બહાર આવી, ત્યારે ઓરિજિનલ ફૂટેજમાં જોયું તો જે ટોનમાં પોલીસને ખરાબ કહેતા હતા એ પ્રમાણે એ મહિલાને ના બોલી શક્યા। તો કેમ તમે હવે સત્ય તમારું દબાઈ ગયું? તો શું કરવા માટે આવું કરો છો? અગર સત્યની ખબર ના હોય તો બોલવું નહીં, અને સત્ય ખબર હોય અને છતાં બી બોલવાની હિંમત ના હોય તો પોતાની ટીઆરપી વધારવા માટે કોઈ પણ વ્યક્તિને બદનામ કરવો નહીં। અને આ મામલામાં હું પોલીસને બી કંઈક કહેવા માંગીશ કે પોલીસે મહિલા ઉપર કલમો લગાડી છે, 6 કલમ લગાડી છે, જેમાં 4 ભારતીય ન્યાય સંહિતાની છે અને 2 મોટર વ્હીકલ અધિનિયમની છે। પણ તમે તો પોલીસ કર્મચારી છો, તમને તો કલમોનું નોલેજ હોય। તો પહેલી વસ્તુ કે તમે એ એફઆઈઆરનો સુધારો કરો। એ એફઆઈઆરની અંદર મહિલાએ પોલીસને ઉશ્કેર્યો છે, અને કોઈ પણ વ્યક્તિને ઉશ્કેરવો તે પણ કાયદાકીય ગુનો છે, તેની બી કલમ આપેલી છે। તો તમે એ મહિલા ઉપર ઉશ્કેરીજનકની કલમ કેમ નથી લગાડી? હવે આ વસ્તુ અમારે પોલીસને કહેવી પડે તે પણ યોગ્ય નથી। જેથી હું અમદાવાદ શહેરના જે પાલડીના પોલીસ ઇન્સ્પેક્ટર હોય કે અમદાવાદ શહેરના કમિશનર સાહેબ શ્રી, ડીજીપી સાહેબ શ્રી, દરેકને નિવેદન કરીશ કે જે જયંતિભાઈ જોડે થયું છે અને જયંતિભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો એ બેન ઉપર આ ઉશ્કેરીજનકની કલમ પણ એડ કરવી જોઈએ અગર ન્યાયિક દ્રષ્ટિએ વાત કરીએ તો। અને અગર એ કલમ તમે એડ ના કરી શકતા હોય ને તો જયંતિભાઈને તમારે સસ્પેન્ડ કરવાનો પણ કોઈ પણ જાતનો અધિકાર નથી।